વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 અને 27 મે 2025ના રોજ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં દાહોદ, વડોદરા, ભુજ અને ગાંધીનગરની મુલાકાત લઈ રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિકાસને નવી દિશા આપી. વડોદરામાં ભવ્ય રોડ શો યોજાયો, જ્યાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું અને લોકોએ તેમના નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ ફરી વ્યક્ત કર્યો. ત્યારબાદ દાહોદમાં તેમણે 9000 હોર્સ પાવર ક્ષમતા ધરાવતા વિશ્વસ્તરીય ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. સાથે 24,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા. ભુજમાં વડાપ્રધાને 53,400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા, જેમાં પોર્ટ, સોલાર પાવર અને રોડ નેટવર્કનો સમાવેશ થાય છે. અહીંથી તેમણે પાકિસ્તાન પર સીધો પ્રહાર કરતા કહ્યું કે તેમને આતંકવાદમાં ટુરિઝમ દેખાય છે, પણ ભારત તેનો કડક જવાબ આપે છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં છે. તેઓ 27 મે 2025ના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત અર્બન ગ્રોથ સ્ટોરીના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ અર્બન ડેવલપમેન્ટ યર 2025ની શરૂઆત કરશે, જે રાજ્યના શહેરી વિકાસ માટેની નવી દિશા નિર્ધારિત કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવાસ યોજના હેઠળ 22,000થી વધુ રહેણાંક યુનિટ્સના લાભાર્થીઓને સમર્પિત કરશે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 3300 કરોડની સહાય રાશિ શહેરી સ્થાનિક સંસ્થાઓને પણ વિતરણ કરશે. આ ઉપરાંત રાજ્યમાં સ્વચ્છ હવા માટે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામની પણ શરૂઆત કરવામાં આવશે.